પાટણમાં 84 કડવા પાટીદાર સમાજની મોટી પહેલ પાઘડીની લાજ અભિયાન અંતર્ગત 84 કડવા પાટીદાર મહિલાઓનું ભવ્ય સંમેલન યોજાયું। 84 કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓ અને મહિલાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। ચાણસ્મા તાલુકાના મણિયારી ગામ ખાતે પાઘડીની લાજ નામ હેઠળ ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 84 પાટીદાર સમાજની 3000થી વધુ મહિલાઓ ઉત્સાહભેર હાજરી આપી। સંમેલનમાં સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા દીકરીઓના ભવિષ્ય, સમાજમાં માન સન્માન અને પરિવારની એકતા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય અન્ય સમાજમાં પ્રેમ લગ્ન કર્યા બાદ મુશ્કેલીમાં મુકાયેલી દીકરીઓને સમાજ તરફથી માર્ગદર્શન અને સહારો આપવા અંગે વિચારણા કરવાનો રહ્યો હતો। સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે જો કોઈ દીકરી પોતાની ઈચ્છાથી સમાજમાં પરત આવવા માંગતી હોય તો તેમની સાથે સંવાદ સાધી, સમજાવી, વિચારાવી, સન્માનપૂર્વક સમાજમાં પુનઃ સ્થાપિત કરવાની પહેલ કરવામાં આવશે। આ પ્રયાસનો હેતુ દીકરીઓમાં સમાજનો ડર દૂર કરી તેમને સુરક્ષા અને માનનો અહેસાસ કરાવવાનો છે। સંમેલનમાં ખાસ કરી દીકરીઓ અને મહિલાઓ માટે જાગૃતિ લાવી, પરિવાર સાથે સંવાદ વધારવો અને સમાજમાં સંવેદનશીલતા વિકસાવવાના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે। પાઘડીની લાજ નામ હેઠળ આવા મા દીકરી સંમેલનો રાજ્યભરમાં યોજાવાની પણ જાહેરાત કરવામાં આવી છે। 84 કડવા પાટીદાર સમાજનું માનવું છે કે દીકરીઓ સમાજની શાન છે અને તેમની ભૂલને સમજદારીપૂર્વક સંભાળી તેમનો સાચો માર્ગ બતાવવો અને સમાજની જવાબદારી છે। આ પહેલને સમાજમાં મહિલા સશક્તિકરણ અને સામાજિક જાગૃતિ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। ચેતન પટેલ, મહેસાણા। ચાણસ્મા તાલુકાના પાટીદાર યુવાનો દ્વારા 108 દ્વારા આજે મા દીકરી સંમેલન બોલાવવામાં આવ્યું હતું। આ મા દીકરી સંમેલનનો મુખ્ય હેતુ છે કે મારી દીકરી મારા સમાજમાં। આ સંમેલનના માધ્યમથી અમે આપ દ્વારા તમામ દીકરીઓને જણાવવા માંગીએ છીએ કે આપ સૌ પોતપોતાના સમાજમાં અને મા બાપની મંજૂરીથી જ આપ સૌ લગ્ન કરો એવી અમારી વિનંતી છે। અને જે દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન કરીને જઈ છે એ દીકરીઓને પણ હું વિનંતી કરું છું કે જો તમે પાછા આવવા માંગતા હોય તો તમને તમારો પરિવાર અને સમાજ જે પહેલાં તમારું માન હતું એ માન સાથે સ્વીકારવા તૈયાર છે। તો આપને પણ હું વિનંતી કરું છું, આપ પણ આપના ઘરે વાપસ આવી શકો છો। આ સંગઠનના માધ્યમથી અત્યાર સુધી ઘણી બધી દીકરીઓ અને અમે ઘરે પાછી લાવ્યા છીએ। તો હું આપના માધ્યમથી સૌ અન્ય પણ સમાજના દીકરા અન્ય જ્ઞાતિમાં જો લગ્ન કર્યા હોય તો એમને પણ વિનંતી કરું છું કે ભાઈ આપ સૌ ભાગીને લગ્ન ના કરશો, તમે માતા પિતાની મંજૂરીથી મેરેજ કરો તો સૌ સમાજની જે બંધારણ છે, સમાજનો જે મુદ્દો હોય છે પોતપોતાના સમાજનો એ જળવાઈ રહે। આપ સૌ સાથે મળી સૌ સમાજના લોકો આમાં આપણે જોડાઈએ અને ભાગેડું પ્રથા, લગ્ન પ્રથાને આપણે બંધ કરાવીએ। કેટલી જ્ઞાતિઓ એવી છે કે પાટીદાર સમાજની દીકરીઓ છે ને એને તમે ટાર્ગેટ કરે, હા આવી દીકરીઓને તો જિંદગી પથારી ફેરવી નાખું ને તો મને અંદરથી એમ થાય કે હા હું જીવો એમ। આ છે, હા ઘણા ન્યા છે, પણ મેં તમને બેને વાત કરી, મેં વાત કરી, જાગૃતિબેને વાત કરી હશે, એટલે ભાઈ આવ્યા તો હમણાં એને સિંગર ભાઈ વાત કરી ગયા। એક પુરુષ તમને જ્યારે એવું કહેતો હોય ત્યારે મને એમ થાય કે તમારે અંદરથી સમજવું જ પડે ને, એ જાહેરમાં શપથ આપીને નહીં, આ ઉપેન્દ્રભાઈને નાખી સમગ્ર ટીમ છે ને એને કહીને જાજો કે આ બેને કે તમે અમારા માટે જે કંઈ પણ સમયનું ખર્ચ કર્યો છે, રોકાણ કર્યું છે ને, આ બધા અમે વસૂલ છે ને એટલા માટે અમે તમને પ્રોમિસ આપીને જઈએ કે અમારા જીવનની અંદર આ ઘટના નહીં બને। અને કોકના ઘરમાં બળતી હશે ને તો આપણે શું ખબર છે, બહેનો તરીકે નિયમ છે, તને ખબર છે પેલા છોકરી ભાગી ગઈ એટલે પણ તને ખબર હતી તેને રોકી એવું કામ એને? તને ખબર જ હતી સવારની 5 વાગ્યાની બસમાં જવાની છે, તને ખબર જ હતી કે ત્યાંથી કોલેજમાંથી અધરોધર વહી જવાની છે। એક મહિલા સંગઠન તરીકે તમારું આ કાર્યમાં બને છે કે તમને ખબર છે, એની માને નથી ખબર, એના ફઈબાને નથી ખબર, એના માસીને કે મામીને નથી ખબર, કે એના ભાભીને નથી ખબર, પણ તમને ખબર છે ને। બે કાન ઉપર મારીને પકડીને લઈ આવો ને જાય હે ને, અને તમારી નજરની સામે તમને ખબર હોય ને વહી જાય તો એક સ્ત્રી તરીકે આપણે તે માથું નીચા કર્યા જેવું સમય છે। દીકરી તરીકે તમે હંમેશા બેટા એટલા બધા આબરૂદાર થાજો
કે તમારી ઉપર તમારી ઉપર નાના નાના બાળકોને તમે ભણાવતા હોય અને તમે બાળ મંદિર જતા હોય ને બાળ મંદિરના ટીચર હોય ને તમારા ઉપર આમ ગર્વ ન લે, કારણ કે તમે બાળ મંદિરમાં જતા હોય, ચહેરા યાદ ન હોય, પણ તમે કામ એવા કરજો કે બાળ મંદિરના ટીચર હોય ને એ તમારી ઉપર ગર્વ લઈ શકે કે આ દીકરીઓ આવી છે, અને સમાજની વચ્ચે દાખલા દેવે કે રાજુભાઈની દીકરી છે ને એવી દીકરી થા તો હું તને ભણાવું, એવી દીકરી થા તો તને હું સ્વતંત્રતા આપું, અને એવી દીકરી થા ને તો હું સમાજની વચ્ચે કહી શકું કે મારી દીકરી એક ભૂલ કરી પણ હવે એ જિંદગીમાં બીજી ભૂલ નહીં કરે. ખાસ કરીને દીકરીઓ તરીકે તમે આટલા બધા પાવરફુલ થજો, એટલા બધા આમ ખૂંખાર થજો કે સામેવાળાને એમ થવું જોઈએ કે આન પાસે જાઉં તો આપણે બળીને ભસ્મ થઈ જાઉં. આવી આગ રાખજો, વાણીની અંદર એટલી તાકાત રાખજો, આ કાંડાની અંદર એટલી તાકાત રાખજો કે જેથી આનો ઉપયોગ કરવો પડે ને તેથી તમે કરી શકો, અને જાહેરની અંદર કરી શકો. અને કોઈના બાપથી બીવાર નથી, કારણ કે આપણી પાછળનો બાપ છે ને એ આખો જગતને જોઈને બેઠો છે. વિશ્વનું સૌથી મોટું ઊંચું સ્ટેચ્યુ કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. કેટલા ફૂટની હાઈટ? 597 ફૂટની હાઈટ. બેઠા બેઠા ન્યા જોવે છે કે જગત આખું આવું છે એમ. પણ તમને હેની ચિંતા છે? મને તેમ થાય કે જાગૃતિબેન માય આપણી એટલી ઊંચી, મંદિર બને છે કેટલા 503 ફૂટ, 502 ફૂટ. જગતની અંદર આટલું ઊંચું મંદિર કોઈનું નથી. કુળદેવીમાં જગત જનની માં ઉમિયાનું છે. જેની માય આટલી ઊંચી હોય એ જગતને જોતી હોય, જેનો બાપ આટલો ઊંચો હોય એ જગતને જોતો હોય, તો તમારે મારા વિચાર કોઈ દિવસ નબળા ન હોઈ શકે. બીજી વાત, બેન તરીકે તમે કેવા હોય આ બહુ મહત્વની વાત છે. પરણીને સાસરે જાઓ અને 10 આંગળીઓને આમ કરી આમ થાપા તમે આમ કરી આમ દો, ખબર છે કંકુની અંદર, ને પછી આમ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.